આપણા બટેકાના પાપડ સરસ સુકાઈ ગયા છે, તો ચાલો હું તમને તળીને બતાવું। એકદમ સરસ સુકાઈ ગયા છે। આપણે 2 દિવસ માટે તડકામાં સરસ સૂક્યા હતા। આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે, અને આપણે બહુ તેલ નથી ગરમ થવા દેવાનું, મીડિયમ ગરમમાં જ આપણે પાપડ તળવાના છે। જે આપણે ચોખાના પાપડ તળતા હોય એટલું બધું ગરમ તેલ નહીં થવા દેવાનું। જો એટલું બધું ગરમ થવા દઈશું તો પાપડ બળી જશે। આપણે પાપડ નાખી દઈશું, અને આ પાપડ જલ્દીથી તળાઈ જતા હોય છે, બહુ વાર નથી લાગતી, વધારે ફૂલતા પણ નથી, પણ સ્વાદ બહુ જ મસ્ત આવે છે। તમે જોઈ શકો છો આ રીતે તળાઈ ગયો છે, તમે જોઈ શકો છો બહુ લાલ। અને જો આપણે વધારે તેલ કરી અને પાપડ તળીશું તો લાલ થઈ જશે। તે આપણે બધા પાપડ તળી લઈશું। એકદમ ક્રિસ્પી એવા આપણા આલુ પાપડ, જે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। તમે વ્રતમાં ખાઈ શકો છો કે એમને પણ ખાઈ શકો છો, બહુ જ સ્વાદિષ્ટ બને છે। અને આખી રેસીપી તમારે જોઈતી હોય તો મારી ચેનલ આરબી ઠાકોર કુકિંગ ઉપર જઈને જોઈ શકો છો। એકદમ સિમ્પલ રીતે મેં બનાવ્યા છે। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।